વિકસિત ભારત સંકલ્પ સંમેલન અંતર્ગત ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ દ્વારા તારીખ 19 જૂન 2024ના રોજ શુક્રવારે સવારે 9 કલાકે ડેડિયાપાડા સ્થિત ઇજનેરી પોલિટેકનિક કોલેજ ખાતે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ અને પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે। વિકસિત ભારત સંકલ્પ સંમેલન અંતર્ગત ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ દ્વારા ડેડિયાપાડા સ્થિત ઇજનેરી પોલિટેકનિકલ કોલેજ ખાતે તારીખ 19 જૂનના રોજ સવારે 9 વાગે જિલ્લા સ્તરીય પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ અને પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે। ખેડૂતોને પ્રાકૃતિક રાસાયણિક મુક્ત અને પર્યાવરણ મૈત્રી ખેતી પદ્ધતિઓ અંગે માહિતગાર કરવા યોજાયેલા આ કાર્યક્રમમાં જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી 500થી વધુ ખેડૂતો ભાગ લેશે। પરિસંવાદ દરમિયાન પ્રાકૃતિક ખેતીની આધુનિક પદ્ધતિઓ, સફળ ખેડૂતના અનુભવો, સરકારી યોજનાઓ તેમજ કૃષિ ક્ષેત્રની નવીન તકનીકો અંગે માર્ગદર્શન આપવામાં આવશે। કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ, સાંસદ, ધારાસભ્યો સહિતના મહાનુભાવો અને અધિકારીઓ ઉપસ્થિત રહેશે। સાથે જ પ્રાકૃતિક કૃષિ આધારિત ઉત્પાદનો અને મોડેલોના પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું છે। ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડે તમામ ખેડૂત મિત્રોને ઉપસ્થિત રહી આ અવસરનો લાભ લેવા અનુરોધ કર્યો છે। વિડીયો જર્નાલિસ્ટ અર્જુન વસાવા સાથે સત્ય ટીવી ન્યૂઝ, ડેડિયાપાડા।